પ્રિય મિત્રો, વાત કડવી છે પણ સત્ય છે. એક, કોણ કહે છે કે આંસુનું કોઈ વજન નથી? એક પણ છલકાય તો મન હળવું થઈ જાય છે. 2, સ્ત્રી ભટકી જાય તો આખો પરિવાર ભટકી જાય છે. 3, દીકરીઓનું કિસ્મત પણ અજીબ હોય છે. લગ્ન થાય પછી દીકરી પોતાના ઘરમાં મહેમાન બની જાય છે. 4, દીકરી તેના પિતાના ઘરનો દરેક ખૂણો શણગારે છે, જ્યારે ઘરનો એક ખૂણો પણ તેનો હિસ્સો નથી. 5, બહારથી અને અંદરથી ખૂબ જ નાજુક છે. છોકરીઓ અને બંગડીઓ પણ એક જ છે. 6, પોતાના પરિવારની વહુની તુલના પોતાના પરિવારની બીજી વહુ સાથે કરવી. પ્રથમ પગલું સાસુનું ઘર બગાડવું છે. 7, કોઈ વ્યક્તિ જીવનમાં આવે છે અને પછી તમે સ્વપ્નના રૂપમાં અમારી આંખોમાં પ્રવેશ કરો છો. તે તેને ખાતરી આપે છે કે તે આપણું છે. પછી ખબર નથી સમયની સાથે એ કેમ બદલાય છે. 8, વહુની જીભનો ઉપયોગ દરેક જોઈ શકે છે, પણ કુટુંબના સભ્યો વહુ સાથે જે સ્વરમાં વાત કરે છે તે કોઈ જોઈ શકતું નથી. 9, કડવું છે પણ તે સાચું છે. બદલાયેલ વર્તન દરેકને ખૂચે, પરંતુ પરિવર્તનનું કારણ કોણ પૂછે છે? 1-0, તમારી અંદર કરુણા રાખો, ગુસ્સો નહીં. કારણ કે ફૂલો ફક્ત વાદળોના વરસાદને કારણે ખીલે છે, તેની ગર્જનાથી નહીં. એક વ્યક્તિને બીજી વ્યક્તિને છેતરીને ખુશ કરવી, આ સૌથી મોટી છેતરપિંડી છે. ભગવાન પણ તેને માફ કરતા નથી. 12, દુનિયાના 3 સૌથી મોટું ખોટું. 1, વ્યક્તિ હૃદયથી સુંદર હોવી જોઈએ, ચહેરોથી નહીં. પણ જે દેખાય છે તે ચહેરો છે. પૈસાની શું વાત છે, પણ જે દેખાય છે તે પૈસા છે. 3, સત્ય હંમેશા જીતે છે, પણ જેની પાસે પૈસા છે તે જીતશે. 13, તમે સ્ત્રીના બલિદાનની વાત કરો છો, તે તેના માતા પિતાને છોડીને તમારા ઘરે આવે છે. શું તમે તમારું ઘર, તમારી રીતો છોડી શકો છો? ફક્ત એક સ્ત્રી જ આ સમસ્યાને સમજી શકે છે. 14, જો સ્ત્રી તમારી મિત્ર છે તો પછી તેના સન્માન અને સલામતીનું રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. 15, અંતર એ લોકોથી જ સારું છે જેઓ નજીક રહેવાનું મહત્વ સમજી શકતા નથી. 16, જરૂરિયાત અને ઊંઘ જીવનમાં ક્યારેય પૂરી નથી થતી. જે જેટલું સુવિધામાં તેટલું જ દુવિધામાં પણ છે. 17, તમારી પોતાની ઓળખ બનાવો, લોકો તમને ઓળખવાનું બંધ કરે તે પહેલા. 18, ભગવાન ન્યાય ચોક્કસપણે ધીમે ધીમે કરે છે, પરંતુ યાદ રાખો, ન્યાય બરાબર સારી રીતે કરે છે. 19, કર્મ કહે છે કે તમારા જીવનમાં એક સમય આવશે જ્યારે કેટલાક લોકો પસ્તાશે કે તેઓએ તમારી સાથે કેમ ખોટું વર્તન કર્યું. 2-0, ક્યારેય દેખાવ અને પૈસા પર અભિમાન ન કરો, કારણ કે ગરીબી અને રોગ ક્યારેય પૂછીને નથી આવતા. 21, જે વસ્તુ જૂની થાય છે તેની વેલ્યુ અને કિંમત ઘટી જાય છે. 22, તમે જીવનમાં કંઈ પણ શીખો કે ન શીખો, પરંતુ તમારે લોકોને ઓળખતા શીખવું જોઈએ, કારણ કે લોકો જે દેખાય છે તે નથી હોતા. 23, લોકોને માત્ર સંપર્ક સમાથી જ નહીં પણ જીવનમાંથી પણ કાઢી નાખો. 24, લોકો હૃદય અને જીવન પ્રેમમાં બધું માંગે છે, પરંતુ ખબર નથી કે તેઓ માફી કેમ નથી માંગતા. 25, જે વ્યક્તિ તેની માતાને પ્રેમ કરી શકતો નથી તે તેની પ્રેમિકા અથવા પત્નીને પ્રેમ કરશે, તેનો કોઈ વિશ્વાસ નથી. 2-6, સારા વ્યક્તિ બનો, પ્રેમી અને નેતા દુનિયા બનાવી દેશે. 2-7, જ્યારે તમારી વાતો કોઈને ખટકવા લાગે ત્યારે તમે તેને ભેટ તરીકે તમારું મૌન આપો. 2-8, લગ્ન પછી પુરુષે તેની જીવનશૈલીમાં માત્ર થોડીક જ બદલાવ કરવાની હોય છે, પરંતુ છોકરીઓએ પોતાનો આખો આત્મા બદલવો પડે છે. 2-9, ભલે દુનિયાને લાખો ભૂલ લાગે અને બધું જ ખોટું લાગે, પણ પતિએ તેની પત્નીને સાથ આપવો જોઈએ. 30, એક અભિનેતા તે છે જે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે જૂઠું બોલી શકે છે, અને દર્શક તે છે જે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મૂર્ખ બનવાનું નક્કી કરે છે. 3-1, હવામાં પતાનું ઘર નથી બનતું, રડવાથી તમારું ભાગ્ય નથી બનતું. દુનિયા જીતવાની હિંમત રાખો, એક જીતથી કોઈ સિકંદર નથી બનતું. 32, કહેવું સહેલું છે, જે થયું તે થઈ ગયું. વિશ્વાસ કરો, માત્ર તે જ જાણે છે તેના પર શું વીતી છે. 3-3, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો, માખણ કરવાવાળાના હાથમાં હંમેશા છરી હોય છે. 34, શંકાનો કોઈ ઈલાજ નથી, ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી, મૌન કરતાં વધુ સારું કોઈ સાધન નથી, અને શબ્દો જેવા કોઈ તીક્ષ્ણ તીર નથી.
3-5 જીવનની સવારીમાં કાળજીપૂર્વક ચાલો, કારણ કે જ્યારે તે ચાલે છે ત્યારે કોઈ કિનારો હોતો નથી અને જ્યારે તે ડૂબી જાય છે ત્યારે કોઈ ટેકો નથી હોતો. 3-6 જ્યાં સુધી વાસ્તવિકતાની જાણ ન થાય ત્યાં સુધી પ્રેમનો નશો ઊંચો રહે છે. વાસ્તવિકતા પછી પણ જો નશો ઓછો ન થાય તો સમજવું કે તે પ્રેમ છે. 3-7 તમે પોતાને એવી જગ્યા પર ન ફિટ કરો જે જગ્યા તમારા માટે બની નથી. 38 જે માર્ગ શરૂઆતમાં મુશ્કેલ દેખાય છે ભવિષ્યમાં સૌથી સરળ બની જાય છે. 3-9 જીવનની પરીક્ષામાં કોઈ નંબર નથી મળતા, પણ જો લોકો તમને દિલથી યાદ કરે તો સમજો કે તમે પાસ થઈ ગયા છો. 40 સંજોગો નબળા હશે તો સારું રહેશે, પણ તમારી વિચારસરણી ભિખારી ન હોવી જોઈએ. 4-1 દરેક વસ્તુ સાથે સંબંધ તોડી નાખો જે તમને સફળ થતા રોકે છે. 4-2 જો તમારો ઈરાદો સાફ હોય અને હેતુ સાચો હોય તો વિશ્વાસ કરો, ભગવાન પણ તમને કોઈને કોઈ રીતે મદદ કરે છે. 4-3 કોઈ વર્ગ તમને કેવી રીતે બોલવું તે શીખવતો નથી, પરંતુ તમે જે રીતે બોલો છો તે નક્કી કરે છે કે તમે કયા વર્ગના છો. 4-4 અન્યની સફળતાની ક્યારે ઈર્ષ્યા ન કરો. વિશ્વાસ કરો તમારી જાત અને તમારી મહેનત પર. તમે ક્યારે વિચાર્યું હતું તેના કરતાં તમને વધુ મળશે. 45 વિશ્વાસથી ભરેલી પ્રાર્થનામાં અંધકારના તમામ બંધનોને તોડી નાખવાની શક્તિ હોય છે. 4-6 જીવનના 6 સિદ્ધાંતો. તમે પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ કરો, બોલતા પહેલા સાંભળો, ખર્ચ કરતા પહેલા કમાઓ, લખતા પહેલા વિચારો, હારતા પહેલા પ્રયાસ કરો, મરતા પહેલા જીવન જીવો. 47 જ્યારે તમે સમસ્યાઓ પર ધ્યાન આપો છો ત્યારે લક્ષ્ય દેખાતું બંધ થઈ જાય છે. જ્યારે તમે લક્ષ્ય પર ધ્યાન આપો છો ત્યારે સમસ્યાઓ દેખાવાનું બંધ થઈ જશે. 48 જીવન કરતાં મોટી કોઈ શાળા નથી, મુશ્કેલીઓથી મોટી કોઈ પરીક્ષા નથી અને સમય કરતાં મોટો કોઈ શિક્ષક નથી. 4-9 કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર કરી શકતો નથી. એવી જ રીતે ટીકા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન બની શકતો નથી. 5-0 દુઆ ક્યારે સાથે નથી છોડતી અને બદદુઆ ક્યારે તમારો પીછો નથી છોડતી. તમે જે આપો છો તે પાછું આવશે, પછી ભલે તે માન હોય કે વિશ્વાસઘાત. મારા પ્રિય મિત્રો, મારું મનોબળ વધારવા માટે ચેનલને લાઈક અને શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.